નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આયનીય સંયોજનો વિશે ભણવાનું છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ધાતુઓ અને અધાતુઓ એની વૃત્તિ વિશે વાત કરી હતી. આપણે જે ધાતુઓ છે એ સામાન્ય રીતે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા હોય છે, જ્યારે અધાતુ તત્વો છે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતા હોય છે. તો આ ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે સંયોજન બનાવે છે, જેમનું એક એક્ઝામ્પલ લઈ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો અત્યારે આપણે આયનીય સંયોજનો વિશે ભણશું. મિત્રો, આયનીય સંયોજનો અથવા તો આયનીય સંયોજનો છે એને વિદ્યુત સંયોજક સંયોજનો પણ કહેવામાં આવે છે. વિદ્યુત સંયોજક સંયોજનો. તો પેલા તો આયનીય સંયોજનો કેવી રીતે બને? તો કે ધાતુ તત્વો છે ઇલેક્ટ્રોન ગુમાવશે, ઇલેક્ટ્રોનની આપ-લે કરશે. અધાતુ તત્વો છે ઇલેક્ટ્રોન સ્વીકારશે અને પરિણામે બંને એકબીજા સાથે સંયોજન બનાવશે. એ સંયોજન આયનીય સંયોજન બન્યું હશે એવું કહી શકીએ આપણે. સૌપ્રથમ આપણે એની ડેફિનેશન જોઈએ આયનીય સંયોજનોની. આયનીય સંયોજનો ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા બનતા સંયોજનને આયનીય સંયોજન અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો કહે છે. આયનીય સંયોજન કહે છે. ફરીથી એક વખત મિત્રો, તો કે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા બનતા સંયોજનને આયનીય સંયોજનો કહે છે. એટલે કે ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવશે, અધાતુ તત્વો ઇલેક્ટ્રોન મેળવશે, પરિણામે જે સંયોજન બનશે એને આપણે આયનીય સંયોજન કહેશું. આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ કે ફોર એક્ઝામ્પલ તરીકે NaCl, સોડિયમ ક્લોરાઇડ. તો કે NaCl છે એક આયનીય સંયોજન છે. આનું નિર્માણ કેવી રીતે થાય એની આપણે ચર્ચા કરીએ. તો એક્ઝામ્પલ તરીકે NaCl નું નિર્માણ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી કે કોઈ પણ તત્વ છે ઇલેક્ટ્રોન મેળવશે કે ગુમાવશે એની સમજૂતી ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય. કે બધાને બાહ્ય કક્ષામાં સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય. ઉમદા વાયુ એટલે આપણે જાણીએ છીએ કે નિયોન છે એ ઉમદા વાયુ છે. નિયોનનો પરમાણ્વીય ક્રમાંક 10, એની ઇલેક્ટ્રોન રચના 2, 8. એવી જ રીતે આર્ગોન છે એ પણ ઉમદા વાયુ છે કે જેનો પરમાણ્વીય ક્રમાંક 18, એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 8. તો કોઈ પણ તત્વો છે ને આવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય છે, એના આધારે ઇલેક્ટ્રોન મેળવશે કે ગુમાવશે એ આપણે સમજાવી શકીએ છીએ. તો અત્યારે આપણે NaCl નું નિર્માણની વાત કરીએ કે જેની અંદર એક સોડિયમ અને એક ક્લોરીન છે. તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ NaCl નું નિર્માણ કેવી રીતે થાય. તો પહેલા આપણે વાત કરીએ આ સોડિયમની. તો કે સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક 11 છે તથા તેની ઇલેક્ટ્રોન રચના
2 8 1 છે, પરમાણ્વીય ક્રમાંક 11 છે એટલે ઇલેક્ટ્રોન રચના 2 8 1 છે, એટલે એની બાહ્ય કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન છે. આપણે બાહ્ય કક્ષાને આપણે આ રીતે દર્શાવતા હોય કે પેલા તો કક્ષા છે, આ કે કક્ષા, આ એલ, આ એમ, એટલે કે એની એમ છે એ બાહ્ય કક્ષા છે, એની અંદર એક ઇલેક્ટ્રોન છે. તો આપણે કહી શકીએ કે તેની બાહ્ય કક્ષા એમ માં એક ઇલેક્ટ્રોન આવેલો છે. હવે મિત્રો મને એ સમજાવો તમે કે આની બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. હવે આ 2 8 1 હોય તો એને નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો એને એક ઇલેક્ટ્રોન ગુમાવવો પડશે. એટલે કે ધાતુ તત્વો ઇલેક્ટ્રોન ગુમાવતા હોય, સોડિયમ છે એ ધાતુ તત્વો છે. તેથી આપણે એવું કહી શકીએ, તેથી સોડિયમ પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવી નિયોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરશે. જોઈએ મિત્રો આપણે કે આ સોડિયમ પરમાણ્વીય ક્રમાંક 11, ઇલેક્ટ્રોન રચના 2 8 1, સોડિયમ છે એક ઇલેક્ટ્રોન ગુમાવે, એક ઇલેક્ટ્રોન નું દાન કર્યું એટલે એના ઉપર એક પ્લસ વીજભાર આવશે, તો કે એને +1 પ્લસ આ એક ઇલેક્ટ્રોન એને ગુમાવ્યું. હવે આની ઇલેક્ટ્રોન રચના કેવી થશે તો કે 2 8, કેના જેવી ઇલેક્ટ્રોન રચના થઈ તો કે નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના થઈ, આપણે જોઈ શકીએ છીએ. તો આપણે વાત કરી કે સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક 11 છે, તેની ઇલેક્ટ્રોન રચના 2 8 1 છે, તેની બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, તેથી સોડિયમ પરમાણુ એક ઇલેક્ટ્રોન ગુમાવી નિયોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. હવે તો કે હવે આપણે વાત કરવાની છે ક્લોરીનની. તો કે ક્લોરીન છે, આ ક્લોરીન નો પરમાણ્વીય ક્રમાંક 17 છે, તથા તેની ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે, એટલે કે KLM બાહ્ય કક્ષા M માં 7 ઇલેક્ટ્રોન છે. તેની બાહ્ય કક્ષા M માં 7 ઇલેક્ટ્રોન આવેલા છે. હવે એની બાહ્ય કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન આવેલા હોય તો એને સ્થાયી અષ્ટક રચના એટલે કે આર્ગોન જેવું બનવું હોય એને તો એક ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે આ એક ઇલેક્ટ્રોન મેળવશે. તો આપણે કહી શકીએ કે તેથી ક્લોરીન પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવી આર્ગોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરશે. તો જોઈએ આપણે કે આ ક્લોરીન છે, પરમાણ્વીય ક્રમાંક 17, ઇલેક્ટ્રોન રચના 2 8 7, ક્લોરીન છે એક ઇલેક્ટ્રોન મેળવશે, એક ઇલેક્ટ્રોન એમાં ઉમેરાય તો એમાંથી Cl- બનશે. માઇનસ શા માટે તો કે ક્લોરીન છે એને એક ઇલેક્ટ્રોન મેળવો છે એટલે એના ઉપર દેણું છે એટલે માઇનસ, આ એ ગુમાવ્યો છે દાન કરવા વાળો એટલે પ્લસ. તો આની ઇલેક્ટ્રોન રચના હવે આવી થશે 2 8 8 કે જે આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના થઈ. તો આમ સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવી એને પ્લસ, ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવી Cl- બનાવશે. પરિણામે આ ધન આયન અને ઋણ આયન વિરુદ્ધ વીજભાર ધરાવતા હોય એમની વચ્ચે આકર્ષણ ઉત્પન્ન થશે અને તેઓ એકબીજા સાથે જોડાશે. તો જોઈએ આપણે એની ચર્ચા કરીએ.
Na પ્લસ અને Cl માઇનસ આયનો વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી તેઓની વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ હોય છે. કે Na પ્લસ Cl માઇનસ બંને આયનો વિરુદ્ધ વીજભાર ધરાવે, એક ધન આયન છે એક ઋણ આયન છે. આ Na પ્લસ છે એ ધન આયન છે, Cl માઇનસ છે એ ઋણ આયન છે. વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ હોય છે, તેથી તેઓ મજબૂતાઈથી જકડાઈ જશે. તેથી તેઓ એકબીજા સાથે જકડાયેલા હશે. તો કે જોઈએ આપણે Na પ્લસ પ્લસ Cl માઇનસ બંને વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ, પરિણામે NaCl રચાશે. આમ NaCl નું નિર્માણ થશે. અને આ Na પ્લસ અને Cl માઇનસ વચ્ચે ચોક્કસ એક બંધ બનેલો હશે. સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળના કારણે જે બંધ બને એ આયનીય બંધ હોય છે, કે જેને વિદ્યુત સંયોજક બંધ પણ કહેવામાં આવે છે. તો આપણે કહી શકીએ, તેથી કહી શકાય કે Na પ્લસ અને Cl માઇનસ આયનો વચ્ચે જે બંધ છે તેને આયનીય બંધ કહે છે. અને રચાતા સંયોજનને NaCl ને આયનીય સંયોજન કહે છે. એટલે પરિણામે જે NaCl નું નિર્માણ થયું એ આયનીય સંયોજન છે. એક વખત મિત્રો ફરીથી આપણે વાત કરી એ મુજબ ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે થાય, ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે, અધાતુ ઇલેક્ટ્રોન મેળવે, એક ધન આયન બનશે, એક ઋણ આયન બનશે અને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરશે. અને બંને એકબીજા સાથે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જકડાયેલા રહેશે. તો આવા સંયોજનને આયનીય સંયોજન કહે છે. જે બંધ બને છે, વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે જે બંધ બને છે તે આયનીય બંધ છે એવું કહી શકીએ આપણે. આયનીય સંયોજનનું બીજું નામ છે વિદ્યુત સંયોજક સંયોજનો. તો આમ ધાતુ તત્વો સોડિયમ અને અધાતુ તત્વો ક્લોરીન એકબીજા સાથે જોડાય અને NaCl સંયોજનનું નિર્માણ કરે છે એવું આપણે કહી શકાય. તો મિત્રો તમારે આવું જ એક સંયોજન MgCl2 નું નિર્માણ તમારે દર્શાવવાનું છે, જેમાં પણ એક આયનીય બંધ બનેલો હોય છે, તે પણ એક આયનીય સંયોજન છે. તો આવો જ પ્રશ્ન તમારે MgCl2 માટે લખવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે તમારે બુકની અંદર આ MgCl2 છે એનું નિર્માણ છે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે તમારે. જેવી રીતે NaCl નું નિર્માણ થયું એવી જ રીતે MgCl2 નું નિર્માણ થતું હશે મિત્રો. તો હવે પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો કે આ જે આયનીય સંયોજન બન્યા છે, આવા તો ઘણા બધા સંયોજન બને છે ધાતુ અને અધાતુમાંથી. તો આયનીય સંયોજનોના ગુણધર્મો કેવા હશે, એની લાક્ષણિકતા કેવી હશે, એના વિશે આપણે ભણવાનું છે મિત્રો.
આયનીય સંયોજનોના ગુણધર્મો. તો જોઈએ મિત્રો, પેલો જ ગુણધર્મની વાત કરીએ આપણે, તો કે આયનીય સંયોજન છે એની ભૌતિક અવસ્થા. આપણે જાણીએ છીએ કે ભૌતિક અવસ્થા 3 પ્રકારની છે: ઘન, પ્રવાહી અને વાયુ. મુખ્ય 3 અવસ્થા ધરાવતા હોય. તો આયનીય સંયોજનની અંદર કેવી ભૌતિક અવસ્થા હોય એની આપણે ચર્ચા કરીએ. તો પેલો એનો ગુણધર્મ છે ભૌતિક અવસ્થા. તો આપણે વાત કરી દઈએ કે આયનીય સંયોજનો ની ભૌતિક અવસ્થા સામાન્ય રીતે ઘન સ્વરૂપમાં હોય છે, ઘન હોય છે. તો આપણે એવું કયા એંગલ ઉપરથી એવું કહી શકીએ કે આયનીય સંયોજનો છે એની ભૌતિક અવસ્થા ઘન હોય છે? એવું કેવી રીતે આપણે કહી શકીએ? તો કે આયનીય સંયોજનની અંદર વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો Na+Cl- એક્ઝામ્પલ તરીકે, તો આ વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે આકર્ષણ બળ ખૂબ જ વધારે હોય. આકર્ષણ બળ વધારે હોવાથી તેઓ એકબીજાથી નજીક નજીક આવેલા હોય. તો તમે બધા જાણો જ છો કે ઘન અવસ્થાની અંદર ઘટક કણો છે એ એકબીજાથી ખૂબ જ નજીક નજીક આવેલા હોય છે, એટલા માટે એ ઘન અવસ્થામાં હોય છે. તો આપણે એનું કારણ આપી શકીએ, કારણ કે આયનીય સંયોજનોમાં ધન આયન અને ઋણ આયન વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય છે. હોવાથી તેઓ એકબીજાથી નજીક ગોઠવાયેલા હોય છે. મિત્રો, તમે 9મા ધોરણની અંદર ભૌતિક અવસ્થા વિશે ભણી ગયા છો કે ઘટક કણો છે એ નજીક નજીક આવેલા હોય તો એ ઘન અવસ્થા હોય. ઘટક કણો વચ્ચે જો આકર્ષણ બળ ઓછું હોય તો એકબીજાથી દૂર આવેલા હોય તો એની અવસ્થા પ્રવાહી અવસ્થા હોય. અને જો ઘટક કણો એકબીજાથી ખૂબ જ દૂર આવેલા હોય તો એ ભૌતિક અવસ્થા એની વાયુ હોય. નજીક આવેલા હોય, દૂર આવેલા હોય, એનો આધાર એમની વચ્ચે રહેલા આકર્ષણ બળનો હોય છે. અહીં વિરુદ્ધ વીજભાર હોવાના કારણે આકર્ષણ બળ વધુ હોય, તેથી તેઓ એકબીજાથી નજીક ગોઠવાયેલા હોય છે. આ સિવાય આપણે વાત કરી શકીએ કે આયનીય સંયોજનો બરડ તેમજ થોડા ઘણા અંશે સખત હોય છે. આયનીય સંયોજનો બરડ હોય એનો મતલબ એવો કે એ બટકડા હોય છે, આયનીય સંયોજનો છે, અને થોડા ઘણા સખત હોય છે. હવે બીજો એક ગુણધર્મ જોઈએ આપણે આયનીય સંયોજનનો, તો કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એની આપણે ચર્ચા કરીએ મિત્રો, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. તો કે આયનીય સંયોજનો છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચા હોય છે. આયનીય સંયોજનના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. શા માટે? તો કે આયનીય સંયોજનની અંદર ધન આયન અને ઋણ આયન હોય છે, જેઓ મજબૂતાઈથી જેનું આકર્ષણ બળ ખૂબ જ વધારે હોય છે. પરિણામે આ ઘનનું પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે વધુ ઉર્જા આપવી પડે, વધુ ટેમ્પરેચરની જરૂર પડે, એટલે ઊંચા તાપમાને પીગળે.
એટલે એનું ગલન બિંદુ ઊંચું હોય. એવી જ રીતે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર કરવા માટે પણ તાપમાનની વધારે જરૂર પડે છે. તેથી તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. તો આપણે વાત કરીએ કે આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. તમે મિત્રો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વિશે તો જાણો જ છો. ઘણી બધી વખત ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વિશેની વાત આવી ગઈ છે. કારણ કે આયનીય સંયોજનોના વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે આંતરાયનીય આકર્ષણ બળ ખૂબ જ વધુ હોય છે. તેથી તેઓને જુદા પાડવા અથવા તો દૂર લાવવા વધુ ઉર્જાની જરૂર પડે છે. આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. કારણ કે આયનીય સંયોજનોના વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો, ધન આયન અને ઋણ આયન છે, એમની વચ્ચે પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળથી જકડાયેલા હોય છે. હવે એને ઘનમાંથી પ્રવાહીમાં લઈ જવા માટે છૂટા પાડવા પડે. છૂટા પાડવા માટે વધુ ઉર્જા આપવી પડે. જો એમની વચ્ચે પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ ન હોત કદાચ, તો એ ઓછી ઉર્જાએ પણ સરળતાથી છૂટા પડી શકે. ત્યાર પછીનો એનો ગુણધર્મ છે દ્રાવ્યતા. તો મિત્રો આપણે દ્રાવ્યતાની વાત કરવાની છે. તો આયનીય સંયોજનો છે એ પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ કેરોસીન અને પેટ્રોલ જેવા કાર્બનિક સંયોજનોમાં અદ્રાવ્ય હોય છે. આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય અને પેટ્રોલ કે કેરોસીન જેવા કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય હોય છે. તો અત્યારે આપણે આયનીય સંયોજનો છે એના 3 ગુણધર્મો જોયા. પેલો, બીજો, ત્રીજો. પેલા આપણે ભૌતિક અવસ્થાની વાત કરી, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. લગભગ આ બંનેમાં કારણો સરખા જોવા મળ્યા. દ્રાવ્યતા છે, દ્રાવ્ય કે અદ્રાવ્ય કેવી રીતે નક્કી થાય એ આપણે 11-12 સાયન્સની અંદર ભણવામાં આવે છે. અત્યારે તો આપણે આને આપણે યાદ જ રાખવાનું છે કે આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે, કાર્બનિક સંયોજનોની અંદર, કાર્બનિક દ્રાવકોની અંદર અદ્રાવ્ય હોય છે. હવે મિત્રો આપણે ચોથો ગુણધર્મ ખૂબ જ અગત્યનો છે, એની આપણે ચર્ચા કરવાની છે મિત્રો. તો જોઈએ આપણે ચોથો એનો ગુણધર્મ. વિદ્યુતનું વહન, એટલે કે એની વાહકતાની વાત કરવાની છે મિત્રો. આપણે જાણીએ છીએ કે તાર છે, તારમાંથી તાંબાનો તાર હોય તેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય. આ વિદ્યુત પ્રવાહનું વહન કેના કારણે હોય? તો કે ઇલેક્ટ્રોનની ગતિના કારણે હોય. ધાતુઓની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય, તો આ ઇલેક્ટ્રોનની ગતિના કારણે વિદ્યુતનું વહન થાય છે.
તો એવી જ રીતે આયનીય સંયોજનો છે એને પાણીમાં ઓગાળીને એનું દ્રાવણ બનાવવામાં આવે તો પાણીની અંદર એનું આયનીકરણ થાય, ધન આયન ઋણ આયન છૂટા પડે. તો કે જે દ્રાવણની અંદર આયનો આવેલા હોય એમાંથી વિદ્યુતનું વહન થાય. શું કામ? તો કે દ્રાવણની અંદર આયનોની ગતિશીલતાના કારણે વિદ્યુતનું વહન થાય છે. પણ જો આયનો ન હોય તો વિદ્યુતનું વહન થતું નથી. એક્ઝામ્પલ તરીકે તમે શુદ્ધ પાણી લ્યો, શુદ્ધ પાણી, નિસ્યંદિત પાણી, તો વિદ્યુતનું અવાહક છે. પણ જો નિસ્યંદિત પાણીની અંદર તમે થોડુંક અમથું મીઠું નાખી દો, આયનીય સંયોજન NaCl, તો એમાંથી વિદ્યુતનું વહન થાય છે. શા માટે? તો કે આયનોની ગતિશીલતાના કારણે જ વિદ્યુતનું વહન થાય દ્રાવણમાં. તારની અંદર ઇલેક્ટ્રોનની ગતિશીલતાના કારણે વિદ્યુતનું વહન થાય છે. તેથી આપણે કહી શકીએ કે આયનીય સંયોજનોના જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે. એટલે કે તેઓ વિદ્યુતના સુવાહક છે. આયનીય સંયોજનોના દ્રાવણો છે એ વિદ્યુતના સુવાહક છે, વિદ્યુત વિભાજ્ય કહેવાય છે એને. કે આયનીય સંયોજનોના દ્રાવણ છે એ વિદ્યુત વિભાજ્ય છે. કારણ કે દ્રાવણોમાં વિદ્યુતનું વહન આયનોની ગતિશીલતાના કારણે હોય છે. કોઈ દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય કે નહીં કેવી રીતે નક્કી થાય? તો કે આયનોની ગતિશીલતા. જો એ દ્રાવણની અંદર ધન આયન ને ઋણ આયન હશે તો વિદ્યુતનું વહન થશે. જો એ દ્રાવણની અંદર ધન આયન કે ઋણ આયન નહીં હોય તો વિદ્યુતનું વહન થશે નહીં. આયનીય સંયોજનો એ જલીય દ્રાવણમાં ધન આયન ને ઋણ આયન આયનીકરણથી ઉત્પન્ન થાય છે. એટલે આયનોની ગતિના કારણે વિદ્યુતનું વહન થાય છે. હવે વાત કરીએ આપણે તો કે ઘન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતના અવાહક છે. મીન્સ કે ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન થતું નથી. આયનીય સંયોજનો એની ઘન અવસ્થામાં હોય તો વિદ્યુતનું વહન ન થાય. શા માટે? તો કે ઘન અવસ્થામાં ધન આયન ને ઋણ આયન છે એકદમ મજબૂતાઈથી જકડાયેલા હોય છે. એમાં આયનોની ગતિશીલતા જોવા મળતી નથી. તો આપણે કહી શકીએ કારણ કે ઘન અવસ્થામાં ધન આયન અને ઋણ આયન મજબૂતાઈથી જકડાયેલા હોય છે. પરિણામે આયનોની ગતિ જોવા મળતી નથી. મજબૂતાઈથી જકડાયેલા છે એટલે આયનોનું વહન થશે નહીં. આયનોનું વહન ન થાય તો વિદ્યુતનું વહન થશે નહીં. હવે આપણે આ જે ઘન અવસ્થામાં રહેલા આયનીય સંયોજનો છે એને આપણે પીગાડી નાખીએ, એટલે કે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર કરીએ. તો આપણે વાત કરીએ કે પીગલિત અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતના સુવાહક છે. એટલે કે પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન થાય છે. શા માટે? તો કે પ્રવાહી અવસ્થામાં ઘન કરતા આકર્ષણ બળ છે એ ઓછું હોય, ઘટક કણો છે એ ફ્રી હોય છે. એટલા માટે આયનો છે એની ગતિ જોવા મળશે. કારણ કે પીગલિત અવસ્થામાં ઘનની સરખામણીમાં આયનો વચ્ચે આકર્ષણ બળ
ઓછું હોય છે. તેથી આયનો નું વહન થાય છે. આયનોનું વહન થાય તો વિદ્યુતનું વહન થાય. મેં તમને વાત કરી કે તારમાં ઇલેક્ટ્રોનનું વહન થાય તો વિદ્યુતનું વહન થાય. એવી જ રીતે આપણે આયનીય સંયોજનોની વાત કરી. આયનીય સંયોજનો છે એનું દ્રાવણ હોય તો એમાં વિદ્યુતનું વહન થાય. આયનીય સંયોજનોની ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી. આયનીય સંયોજનોની પીગળિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે, કારણ કે ઘનની કમ્પેરિઝનમાં પ્રવાહી અવસ્થામાં આયનો છે એ એકદમ ફ્રી હોય છે. એટલે આયનોનું વહન થાય તો વિદ્યુતનું વહન થશે. તો આજના લેક્ચરમાં આપણે આયનીય સંયોજનોના છેલ્લે ભૌતિક ગુણધર્મો જોયા. આગળ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વધુ વાત કરશું.